રાજપીપળા વિશ્વકર્મા મંદિરના પ્રાંગણમાં જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું। ભારતીય સંસ્કૃતિ સાથે પ્રાચીન કાળની સંકળાયેલા આયુર્વેદિક ઉપચાર પ્રણાલી અંગે માર્ગદર્શિત કરવા માટે જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા નર્મદા દ્વારા રાજપીપળાના વિશ્વકર્મા મંદિર પરિષદમાં નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તડવીની અધ્યક્ષતામાં આયુષ મેળો યોજાયો હતો। આયુષ મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીમસિંહ તડવીએ જણાવ્યું હતું કે યોગની સાથે ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને ઉજાગર કરવા માટે સુદૃઢ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આયુર્વેદ અંગે લોક જાગૃતિ અર્થે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી માનવીના સ્વાસ્થ્ય અને સંયમની તેમજ આગ્રહી જીવનને આરોગ્ય સુનિશ્ચિત કરવાની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ વિશે લોકો જાણે અને તેનો ઉપયોગ કરવા આગળ આવે તે માટે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો। જિલ્લા આયુર્વેદિક અધિકારી શ્રીમતી વૈદ માયાબેન ચૌધરીએ આ પ્રસંગે આયુષ મેળા થકી વિવિધ રોગોની સારવાર પદ્ધતિ અને આયુર્વેદના મહત્વ વિશે સમજણ પૂરી પાડી વધુમાં વધુ લોકો આયુષ મેળાનો લાભ લે તે માટે અનુરોધ કર્યો હતો। નર્મદા જિલ્લામાં યોજાયેલા આયુષ મેળામાં લાગેલા સ્ટોલ થકી આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ, પંચકર્મ, ચિકિત્સા, દિનચર્યા, ઋતુચર્યા સહિત પ્રાકૃતિક પરીક્ષણ અંગે નિષ્ણાત તબીબો વૈદ્યો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા। રાજપીપળા ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું। તેમાં મારી સાથે જિલ્લા પંચાયતના ચેરમેન રશ્મિતાબેન તેમજ નગરપાલિકાના પ્રમુખ એવા ધર્મિષ્ઠાબેન તેમજ આ કાર્યક્રમને અને સુંદર એવું આયોજન કર્યું એવું માયાબેન। આ આયુષ મેળાની અંદર દરેક તાલુકાના ડૉક્ટરો અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા, તેમજ અહીંયા આગળ અલગ અલગ પ્રકારના સ્ટોલ મૂકવામાં આવ્યા અને દરેક લાભાર્થીઓને આ સ્ટોલનું માર્ગદર્શન આપવામાં આવ્યું। રાજપીપળાની અંદર જિલ્લા કક્ષાનો નર્મદા જિલ્લા કક્ષાનો આપણે એક આયુષ મેળો અને આયુર્વેદ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સરકારશ્રીનો ખાસ અભિગમ એ છે કે જન આરોગ્યની સુખાકારી અને આમ જનતા ખાસ કરીને આયુર્વેદનો જે બે હેતુ છે, સ્વસ્થ રહેવાનો હેતુ અને જે રોગ થયા પછીનો જે ચિકિત્સાનો હેતુ છે, એ બંને ફૂલફિલ થાય એના માટે આપણે એક ખૂબ સરસ મજાનો આયુષ મેળાનું એક સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આપણે આયોજન કરવામાં આવ્યું છે। હોસ્પિટલ પણ આપણે ત્યાં જે કાર્યરત છે એમાં પંચકર્મ અને અગ્નિકર્મ સારવાર પણ થાય છે। એ ઉપરાંત આપણા નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાની અંદર આપણા આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાનાઓ આવેલા છે। એ આયુર્વેદ અને હોમિયોપેથી દવા ચિકિત્સાનો લાભ લે એ ઉપરાંત આપણે નવ હેલ્થ અને વેલનેસ સેન્ટર છે કે જેમાં આપણે જન આરોગ્યની સુખાકારી એટલે સ્વસ્થવૃત રહેવા માટેના જે હેતુ છે એ માટે આપણે યોગનું પણ આપણે નિદર્શનને બધું કરીએ છીએ। તો સૌને એ લાભ મળે એ હેતુસર આપણે આ આયુષ મેળાનું આયોજન કર્યું છે।